સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ અંતર્ગત જંબુસર બીજેપી દ્વારા કાર્યશાળા યોજાઈ। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ કાર્યક્રમ અંતર્ગત જંબુસર એપીએમસી ખાતે જિલ્લા મહામંત્રી ફતેહસિંહજી ગોહિલ, મંત્રી પ્રતીક્ષાબેન પરમારની ઉપસ્થિતિમાં જંબુસર શહેર તાલુકાના હોદ્દેદારોની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ડીકે સ્વામી, પ્રતાપભાઈ પરમાર, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સંજયસિંહ સિંધા, ઇન્ચાર્જ કમલેશભાઈ પટેલ, મહામંત્રી કૃપાબેન દોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રતાપભાઈ દ્વારા કરાયું। ત્યારબાદ પ્રતીક્ષાબેન પરમાર અને ફતેહસિંહ ગોહિલ દ્વારા સંકલ્પ સિદ્ધિ અભિયાન રાષ્ટ્રીય સ્તરેથી બૂથ સુધીના કાર્યક્રમો અંગે કાર્યશાળાની વાત રજૂ કરી। જ્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેતૃત્વ સંભાળ્યું ત્યારથી સંકલ્પ લીધા। 2014 થી 2024 સુધી 11 વર્ષ દરમિયાન ગરીબલક્ષી યોજનાઓ, દેશના વિકાસ કાર્યો કર્યા છે તેમ કહી જનસંઘની સ્થાપનાની વાત કરી। શ્યામા પ્રકાશ મુખર્જી સ્થાપકોને યાદ કરી સાંસ્કૃતિક ધરોહર સાચવવા, પ્રજાકીય યોજનાઓ સહિત વાત સમજાવી। આ કાર્ય જન જન સુધી પહોંચાડવા ઉપસ્થિતોને જણાવ્યું। ઓપરેશન સિંધુની વાત કરી, અર્થવ્યવસ્થાના સહિતની સિદ્ધિઓ વર્ણવી, 1 માસ સુધી ચાલનાર વિવિધ કાર્યક્રમોની વાત જણાવી। જિલ્લા સ્તરે પ્રદર્શન, વ્યવસાયિક વ્યક્તિઓ માટે પ્રોફેશનલ મીટ તથા મંડળ સ્તરે વિકસિત ભારત સંકલ્પ અંગે સમજાવ્યું। શ્યામા પ્રસાદ મુખર્જીના સમર્પણ દિવસની ઉજવણી કરવી, મન કી બાત કાર્યક્રમ સરળ એપ તથા સોશિયલ મીડિયામાં મૂકવા, 25 જૂન કટોકટી દિવસ મનાવવા, 6 જુલાઈ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિની ઉજવણી કરી, 1 માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરી જન જન સુધી સંકલ્પની સિદ્ધિ રજૂ કરવી, કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી। દરેક હોદ્દેદારો, કાર્યકરોને જે જવાબદારી સોંપવામાં આવી તે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું। આ સહિત આપણા પૂર્વજો નેતાઓએ જે સંકલ્પો કર્યા તે તમામ સંકલ્પો નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યા। છેલ્લા 11 વર્ષમાં સુશાસન મળ્યું અને તે કામના કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા કહ્યું। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી આગળ વધવા ઉપસ્થિત તો જણાવ્યું કે આભાર દર્શન કાલુભાઈ ગોહિલ દ્વારા કરાયું। કાર્યશાળામાં જ્યોતિષભાઈ, જયપાલસિંહ, હરિદીપસિંહ, નગરપાલિકાના સદસ્યો, રશ્મિબેન દવે, વિરેનભાઈ શાહ, અમિતભાઈ પ્રજાપતિ સહિત દરેક મંડળના હોદ્દેદારો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સંકલ્પથી સિદ્ધિ સુધી, જેમાં નરેન્દ્ર મોદી સાહેબના 11 વર્ષના શાસનકાળ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને આજે લોકો સુધી લઈ જઈ અને લોકોના સુખાકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે જંબુસર ખાતે એપીએમસીના હોલમાં મિટિંગ કરવામાં આવી, જેમાં અમારા આદરણીય એવા અને આ વિસ્તારના પ્રભારી અને જિલ્લાના મહામંત્રી એવા ફતેહસિંહ ગોહિલ તેમજ જિલ્લાના સહ ઇન્ચાર્જ એવા બેન શ્રી પ્રતીક્ષાબેન તેમજ તાલુકાના પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ તેમજ શહેરના પ્રમુખ એવા મનનભાઈ, સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યશાળાને ખૂબ સારી રીતે લોકો સુધી મોદી સાહેબના 11 વર્ષના કાર્યકાળને લઈ જવા માટેનો એક સંકલ્પ કરી અને હવેથી આ છેવાડાના માનવી સુધી કામો લઈ જાય માટે